પહેલાંના સમયમાં જ્યારે ફિલ્મો બનતી હતી ત્યારે જે કોઈ કલાકાર ફિલ્મમાં કામ કરતા હતા તેઓને જ ફિલ્મી ગીત ગાવું પડતું હતું, કેમ કે ત્યારે એવું કોઈ વ્યવસ્થા હતી નહીં કે ફિલ્મમાં પ્લેબેક સિંગિંગ કોઈ અલગથી પ્લેબેક સિંગર પાસે ગવામાં આવે અને પછી તેને એડ કરવામાં આવે. ત્યારે જે કલાકારો હતા તે પોતે જ અભિનય કરતા હતા અને પોતે જ તે ફિલ્મના ગીતો ગાતા હતા. તો ગુજરાતી ફિલ્મોમાં શરૂઆતથી જ 1932થી જ ગીતો બનવાની શરૂઆત થઈ ગઈ હતી, કેમ કે નરસિંહ મહેતા પહેલી ફિલ્મ હતી એમાં પણ લગભગ 10 કે 12 ગીતો હતા, જે અત્યારે અવેલેબલ લગભગ એક ગીત અવેલેબલ છે, વધારે કોઈ અવેલેબલ નથી ગીત. તો તેમાં પણ પહેલી ફિલ્મમાં પણ ગીતો હતા. એટલે આપણે શરૂઆતથી જ ગીતો સાથેની ફિલ્મો બનતી આવે છે. અને શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો જ્યારે બનતી હતી ત્યારે અરવિંદ પંડ્યા કે જેમણે ગુજરાતી ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઇટ બહુ બધી કરેલી છે, તો એમાં એમણે પોતે ગીતો પણ ગાયેલા છે. તો એમ કલાકારો જાતે જ ગીતો ગાઈ અને અભિનય પણ કરતા હતા અને સાથે ગીતો પણ ગાતા હતા. તેવા ઘણા કલાકારો તમને ગુજરાતી ભાષામાં પણ મળી રહેશે. પણ આપણે આજે એક એવા કલાકારની વાત કરવાની છે કે જેઓ મેલ સિંગર હતા, મ્યુઝિક ડિરેક્ટર હતા, છતાં પણ તેઓ સિંગિંગ પણ કરતા હતા અને દરેક કલાકારોને પોતાનો અવાજ આપી અને ગુજરાતી ઘણી ફિલ્મોમાં તેમણે ગાયું છે. તો આજે આપણે વાત કરીશું મ્યુઝિક ડિરેક્ટર મહેશ કનોડિયા વિશે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. મહેશ કનોડિયાએ મ્યુઝિક આપવાની શરૂઆત કરી તે પહેલાં તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી કરતા હતા કે જેમાં તેઓ ગીતો ગાતા હતા. ઘણા ગીતો તેમણે મનોરંજન કરતા હતા, બધા અલગ અલગ શહેરોમાં જઈને, અલગ અલગ દેશોમાં જઈને. જે ફિલ્મો બાદ પણ ફિલ્મો મળવાની જ્યારે શરૂઆત થઈ તેમને, ત્યારબાદ રાખ્યું હતું અને મહેશ કુમાર એન્ડ પાર્ટીએ એમને એવી નામના અપાવી કે જેઓ જગ જાહેર છે, વર્લ્ડ પ્રસિદ્ધ છે. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી, ફિલ્મોમાં મ્યુઝિક આપવાની શરૂઆત કરી. તો જીગર અને અમી, તાના રીરી, આ બધી ફિલ્મોથી તેમણે શરૂઆત કરેલી, શરૂઆતની એમની ફિલ્મો છે. પછી તેમણે ફિલ્મોમાં સિંગિંગ કરવાનું પણ શરૂઆત કરી. તો જ્યારે તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં ગાતા હતા ત્યારે તેઓ બોલિવૂડના સિંગર્સના અવાજની નકલ કરતા હતા, જેમાં તેઓ મેલ સિંગર્સની અવાજની નકલ તો કરતા જ હતા, પણ તેઓ ફિમેલ સિંગર્સની અવાજની નકલ પણ કરતા હતા. લતા મંગેશકર, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, ગીતા દત્ત, આ બધી ફિમેલ સિંગર્સના ગીતો ગાઈને તેઓ લોકોનું મનોરંજન મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં કરતા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતી ફિલ્મોમાં આવ્યા, સિંગિંગની શરૂઆત કરી અને આ માટે જે અવાજ તેઓ નકલ કરતા હતા મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં, તેના માટે લતા મંગેશકરે પણ તેમના ખૂબ વખાણ પણ કરેલા છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપેલા છે. તે વાત પણ આપણા દર્શકોને ખ્યાલ હશે. તો તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ એક જ ગીતમાં ડબલ વોઇસમાં અમુક ગીતો ગાયેલા છે, જેની વાત આપણે આજે કરીશું. અને હા, છેલ્લે હું એક એવું ગીત પણ તમને સંભળાવીશ કે જેમાં મહેશ કનોડિયાએ ડબલ અવાજમાં નહીં પણ 3 અવાજમાં એ ગીત ગાયું હતું, 3 કલાકારો પર ફિલ્માવાયું હતું. તો તે વાત પણ આપણે આજે આ એપિસોડમાં કરીશું. તો તેમનું પહેલું ગીત હતું છોગાળા રે કોના મલકમાં ભૂલ્યા તમે. આ ગીત હિરલ હમીર ફિલ્મનું છે કે જેમાં મહેશ કુમારે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં એક ગીત ગાયેલું છે આવડું, જેને તમે સાંભળી શકો છો આમાં. બીજું ગીત અખંડ ચુડલો નામની એક ફિલ્મ આવી હતી જેમાં ગાયું હતું કે હે કેસરિયા મારો પાલવડો ના ઝાલ. આ ગીતમાં પણ તમે મહેશ કુમારને સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં સાંભળી શકો છો આ ગીત.
ઓકે સરિયા રે મારો પાલે બડો નાના પાલે બડો નાને તો પારે ઉતાર જરેલો પાલે બડો નાને તો પારે ઉતાર જરેલો ઓ પાતલડી રે તારી ઠુમક ઠુમક ચાલ. ભાથીજી મહારાજ નામની એક ફિલ્મ આવી હતી. નરેશ કનોડિયા તેમાં હીરો હતા. તો તેમાં પણ મહેશ કુમારે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં એક ગીત ગાયું હતું. જે ગીતના શબ્દો છે, હે લીલી લીલી લીંબડીઓની છાંય. આ ગીત તમે મહેશ કુમારના અવાજમાં, ડબલ અવાજમાં સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં તમે સાંભળી શકો છો. જે ગીતો હાલ યુટ્યુબ પર ઉપલબ્ધ નથી. આખી ફિલ્મો તમને જોવા મળે છે. તમારે યુટ્યુબ પર જઈ અને ફિલ્મોમાં સર્ચ કરી ગીત શોધી અને પછી સાંભળવું પડશે. કેમ કે એક એક ગીત મળવા ફિલ્મોમાં બહુ મુશ્કેલ છે. જે અત્યારે અવેલેબલ નથી. અમુક ગીતો અવેલેબલ છે, અમુક ગીતો અવેલેબલ નથી. તો તમે ફિલ્મો જોઈ અને આ ગીતો સાંભળી શકો છો. લીલે લીલે લે મારી ઓની છાયા મહારાજ હાલોને ભાગવેલ ગામ જઈએ લીલે લીલે લે મારી ઓની છાયા મહારાજ હાલોને ભાગવેલ ગામ જઈએ. ત્યાં તો થોડી થજાયું લહેરાય મહારાજ હાલો ને. કનોડિયા ફિલ્મ્સના બેનરમાં બનેલી હજી એક ફિલ્મ વણઝારી વાવ, જે સુપરહિટ ફિલ્મ હતી. જેમાં દયા પ્રભુની ધર્મની જય નામનું જે ગીત છે, તેમાં મહેશ કુમારે બંને અવાજમાં આ ગીતને સ્વર આપ્યો હતો. સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં તમે પણ આ ગીત સાંભળી શકો છો. પૂછતી નહીં કેમ બોઘી રાણી તારા હમ, પૂછતી નહીં કેમ બોઘી રાણી તારા હમ. મારે પડીએ પડ્યું કાણું તારા ફૂટ્યા રે કરમ. આ રીતનો પ્રયોગ હિન્દી ફિલ્મોમાં બહુ સમય પહેલાં કિશોર કુમારે હાફ ટિકિટ ફિલ્મમાં કર્યો હતો. કે જેમાં તેમણે એક ગીત બંને અવાજમાં, સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગાયું હતું. હાફ ટિકિટ ફિલ્મનું ગીત આકે સીધી લગી દિલ પે એસે કટરિયા. આ ફિલ્મનું ગીત હતું, જેમાં પ્રાણ અને કિશોર કુમાર પોતે સ્ત્રી બનેલા અને એમાં આ ગીત ફિલ્મવામાં આવ્યું હતું. પરંતુ એનાથી પણ એક ડગલું આગળ મહેશ કનોડિયાએ એક ગીત આપણી ગુજરાતી ફિલ્મમાં 3 અવાજમાં ગાયેલું છે, જે તમને હું આજે કહીશ. તે ફિલ્મ હતી તમે રે ચંપોને અમે કેળ. આ ફિલ્મનું એક ગીત છે કે જેને તમે નરેશ કનોડિયા, રાગીણી અને સ્નેહલતા પર ફિલ્માવાયું છે. તે ગીત તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે કે ડબલ અવાજમાં તો મહેશ કનોડિયા ગાતા જ હતા, પણ 3 અવાજમાં પણ માત્ર ને માત્ર એક ગીત ગુજરાતી ફિલ્મોમાં મહેશ કનોડિયાએ ગાયેલું છે. હે આંગણીએ અવસર અલબેલો આ ગીતના શબ્દો છે, જે તમે રે ચંપો ને અમે કેળ આ ફિલ્મમાં તમે આ ગીતને સાંભળી શકો છો. જેમાં ગીત પર પડદા પર નરેશ કનોડિયા, સ્નેહલતા અને રાગીણી આ ત્રણેય પર ફિલ્માવવામાં આવ્યું હતું, પરંતુ પ્લેબેક સિંગર માત્ર ને માત્ર મહેશ કનોડિયા એક જ હતા. તો આ ગીત પણ સાંભળો. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો બીજી કોઈ ફિલ્મમાં મહેશ કનોડિયાએ ડબલ અવાજમાં ગીતો ગાયા હોય તો અમને જાણ કરશો. અમારા ધ્યાન બહાર જો રહી ગયું હોય, કેમ કે આટલી મોટી હસ્તી, એમના વિશે શોધખોળ કરવી અને થોડુંક વધારે વાર લાગે તેવું છે, કેમ કે તેમના વિશે અમુક માહિતી મળે છે, અમુક માહિતી ગુજરાતી ફિલ્મની ઇન્ટરનેટ પર પણ મળતી નથી. તો આ શોધવું બહુ અઘરું કામ છે. અમારાથી પણ ક્યારેક ચૂકી જવાય છે વસ્તુ. તો આપ અમને કહો છો કે આમ હતું, આ વસ્તુમાં ભૂલ હતી, તો ભૂલ થાય છે, એના માટે માફ કરશો. અને આપ પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો,
જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપના ગુજરાતી ફિલ્મોને લઈને કોઈ પણ સવાલ હોય તે આપ અમને રિદ્ધિ સિનેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપની સ્ટોરી ચડાવી અમને ટેગ કરીને જણાવશો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરીને જણાવશો તો અમે તેમનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અને બની શકે તો 99% જવાબ તમને મળશે. થેન્ક યુ વેરી મચ.